સ્ટ્રેસ પ્રેગ્નન્સી રાખવામાં કઈ રીતે નુકસાન કરી શકે છે? તો ચાલો જાણીએ કે આયુર્વેદ પ્રમાણે જે સ્ટ્રેસ છે ને એ વાયુ વધારે છે. હવે વાયુ વધે એટલે એના પરિણામ સ્વરૂપે જે ઓવ્યુલેશનનો ટાઈમ છે કે જ્યાં બીજ છૂટું પડે છે, હોર્મોન્સ છે, પીરિયડ્સ ઇરેગ્યુલર થાય છે, બરાબર. એટલે આ બધી જ પ્રોબ્લેમ થઈ શકે છે. અને મોડર્ન સાયન્સ પ્રમાણે કહું તો કોર્ટિસોલનું સ્તર એ એક હોર્મોન છે જે શરીરમાં વધે છે અને પરિણામ સ્વરૂપે સેમ ગડબડી કે પીરિયડ્સ ઇરેગ્યુલર છે, હોર્મોન ઇમ્બેલેન્સ છે, બરાબર, આ બધું થઈ શકે છે. એટલે બને ત્યાં સુધી જ્યારે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતા હોય ત્યારે સ્ટ્રેસથી દૂર રહેવું જોઈએ. આ માટે સરળ 2-4 વસ્તુ જણાવું કે શું કરી શકો. તો સંપૂર્ણપણે 7 થી 8 કલાકની સૌથી પહેલા તો ઊંઘ લેવી જોઈએ. બીજી વસ્તુ, રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જોઈએ. આ સિવાય આયુર્વેદમાં જે ટ્રીટમેન્ટ છે, શિરોધારા છે, નસ્ય છે, કે જેનાથી એકદમ રિલેક્સ ફીલ થાય છે, સ્ટ્રેસ ફ્રી થવાય છે, એ થેરાપી પણ તમે લઈ શકો છો. આ સિવાય અશ્વગંધા અને શતાવરી જેવી મેડિસિન જે તમને યુઝફુલ થઈ શકે છે, તો કોઈ એક આયુર્વેદિક ડોક્ટરના ગાઈડન્સમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો.